રાધનપુર ધારાસભ્યના નિવાસસ્થાન મસાલી રોડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર રેલા। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાને જ ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે પોતાના વિસ્તારમાં જ ધારાસભ્ય સક્રિય ન હોય વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। મસાલી રોડના શિવશક્તિ, સરસ્વતી, સોનલનગર અને વીરનગર સહિત મુરલીધર સ્કૂલના માર્ગ પર ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે, ત્યારે તંત્રને અનેક રજૂઆત બાદ સાફ સફાઈનો અભાવ હોય યોગ્ય નિરાકરણ નહીં આવતા લોકોમાં આક્રોશ। રાધનપુર મસાલી રોડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ પર વારંવાર ફેલાઈ રહ્યા છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। જ્યોતિબેન જોશી, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરી, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સ્થાનિક ધારાસભ્યને અનેક મૌખિક લેખિત રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય આવે છે। પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં ઘણા સમયથી લઈને ગટરના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે રાધનપુરમાં ગટરો ઉભરાવાનો સિલસિલો હજુ યથાવત જોવા મળ્યો છે। ત્યારે આજ રોજ રાધનપુર મસાલી રોડ વિસ્તારના સોસાયટી આગળ ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા દુકાનદારો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। રાધનપુરના ધારાસભ્ય માત્ર ને માત્ર નાચવામાં જ રસ છે, શહેરમાં ગંદકી દૂર કરવામાં કોઈ રસ નથી તેવો કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશીએ આક્ષેપ કર્યો છે। રાધનપુરના મસાલી રોડ વિસ્તાર જે ધારાસભ્યના નિવાસસ્થાનનો વિસ્તાર, અહીંયા 15 વર્ષથી ભાજપની પેનલ જીતે છે। અહીંયા છેલ્લા 15 વર્ષથી ભાજપના કોર્પોરેટર જીતવા આવે છે, જીતીને ગયા પછી લોકોને ખબર પૂછતા નથી। વિસ્તારમાં પ્રશ્નો યથાવત જણાઈ રહ્યા છે। ગટરના ગંદા પાણી જાહેર રોડ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો, દુકાનદારો પરેશાન બન્યા છે, પરંતુ અહીં પાલિકા તંત્ર કે સ્થાનિક ધારાસભ્યને કોઈ રસ ન હોય તેમ જણાઈ રહ્યું છે। મસાલી રોડ વિસ્તારની સોસાયટીઓમાં ગટરની સાફ સફાઈનો અભાવ હોય પાણી રસ્તા પર ફરી વળતા લોકો પરેશાન બન્યા છે। શહેરમાં ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત હોય રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાધનપુર શહેરમાં ગટરો ઉભરાઈ રહી છે, ત્યારે નગરમાં સફાઈ કામદારો સમયસર આવતા નહીં હોવાની બુમરાળ ઉઠી છે અને સફાઈના અભાવે જાહેર રોડ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉતરી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આગામી સમયમાં ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ નહીં કરાય તો રસ્તા રોકો આંદોલનની રાધનપુર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ ચીમકી ઉચ્ચારી। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર। નામ જ્યોતિબેનજી જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ। મેં વારંવાર આ રજૂઆતો કરી છે અને જો આ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ રસ્તો અમે બ્લોક કરેલો હતો, એનાથી પણ ભયાનક અમે રસ્તો બ્લોક કરીશું, કારણ કે અમને ગંદુ પાણી મંજૂર નથી।